ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોને હાલાકી થઈ રહી છે ત્યારે સુરતથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પાસે ઉઘાડી લૂંટ કરવામાં આવ્યા છે। 490 રૂપિયાની ટિકિટની સામે 650 રૂપિયા વસૂલાયા હતા। 4 મુસાફરો પાસે 3000ની વસૂલાત કરાઈ। બેસવા જગ્યા ન મળતા રેલવે તંત્ર પ્રત્યે મુસાફરોમાં રોષ છે। મુસાફરો પાસે મૂળ કિંમત કરતા વધુ રકમ વસૂલાઈ છે। મુસાફરોના રેલવે વિભાગ સામે ગંભીર આક્ષેપ। મુસાફરોના આક્ષેપ અંગે રેલવે ડીઆરએમનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે જે આક્ષેપો કર્યા છે તેની તપાસ કરવામાં આવશે। દિવાળી, છઠ પૂજા અને બિહાર ઇલેક્શનને લઈને ઉત્તર ભારત તરફ દોડતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। રેલવે તંત્ર દ્વારા એક્સ્ટ્રા ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ ટ્રેનો વચ્ચે જે ઓપન ટ્રેન હોવા છતાં પણ મુસાફરો પાસે જે દંડની વસૂલાત કરવામાં આવી છે, જોઈ શકાય છે કે અહીં 650 રૂપિયા જે દંડ છે તે યાત્રીગણને ફટકારવામાં આવ્યો છે। એટલે ક્યાંક રેલવે પ્રત્યેનો રોષ છે તે મુસાફરોની અંદર છે। આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપકા નામ? शिवबल्ली गोड़। बताइए किस तरह का फाइन मारा है? वो बोले, मैं बोला 450 का टिकट मिलता है, आप 650 क्यों लेता? बोलता है पेनाल्टी लगेगा। मैं बोला अभी गाड़ी चला नहीं, तब तक पेनाल्टी क्यों लगेगा? वो जबरदस्ती मेरे से पैसा लिए। अरे बहुत बुरी हालात है। सरकार इसके बारे में क्या सोच रही है? कुछ नहीं, पब्लिक लोग को सिर्फ परेशान कर रही है। और वोट लेने के लिए आ जाएंगे मांगने के लिए वोट के मेरे को वोट दो। हम लोग को कितना बड़ा प्रॉब्लम हो रहा है। हम लोग 2 बजे से कल 2 बजे से आफ्टरनून से लाइन में लगे हुए हैं। अभी तक हम लोग को सीट भी नहीं मिला, कुछ भी नहीं मिला। બિલકુલ ટ્રેનની અંદર આપણે જવાનો પ્રયત્ન કરીશું કે અંદર કઈ રીતની પરિસ્થિતિ છે અને કઈ પરિસ્થિતિમાં લોકો છે તે આ ટ્રેનમાં છે તે પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે। કારણ કે જ્યારે એક્સ્ટ્રા ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હોય અને મુસાફરોને તેમ છતાં હાલાકી પડતી હોય તો તે રેલવે માટે ખૂબ જ શરમજનક બાબત। ટ્રેનોની અંદર મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાના આરોપ છે તે મુસાફરોએ જાતે કર્યા હતા। ત્યારે અહીં રેલવેના જે ડીઆરએમ છે તે હાલ આવ્યા છે। તેઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે। કારણ કે મુસાફરો તરફથી જે આરોપ લગાડવામાં આવ્યા છે, રેલવે વિભાગનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। મુસાફરોએ આરોપ કર્યા છે, રેલવેના અધિકારીઓનું શું કહેવું છે? સર, मुसाफिरों द्वारा आरोप किया गया है कि उनके पास ज्यादातर टिकट के पैसे लेने में आ रहे हैं, क्या ये बात में कितना तथ्य है? अभी हम काम कर रहे हैं पार्टनर, फिर बाद में बात करेंगे। सर, आप जवाब मांग रहे हैं। मुसाफिरों का आरोप है, हमारा नहीं। नहीं, आप वो पहले वो हम लोग वेरीफाई कर लेंगे। देखिए सर, 490 के 750 रुपये लिए जा रहे हैं, ये उचित है? ये आपको कहीं से इन्फॉर्मेशन मिल रही है वो आपको आप उन्हीं से बात करिए ना। आप उल्टा सीधा इन्फॉर्मेशन लगेगा तो कैसे चलेगा? रेलवे के पास से हाँ, ठीक ठीक है। તો રેલવેના અધિકારી હતા જેમનું કહેવું છે કે જે ઇન્ફોર્મેશન છે તેને વેરીફાઈ કરવામાં આવશે, જે આરોપ થયા છે તેની તપાસ કરવામાં આવશે, પરંતુ જે મુસાફરોએ આરોપ કર્યા છે તેને લઈને કઈ રીતની તપાસ થશે અને કઈ રીતની કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।